पर्यावरण दिन निमित्ते वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीની ગુજરાતને મોટી ભેટ અરવલ્લીની ગિરિમાળાઓ બનશે ગ્રીન વોલ। पर्यावरण दिन નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એક ઐતિહાસિક ભેટ આપી છે। ભારત સરકારે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ હરિયાળી દિવાલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિના સંવર્ધન માટે એક સીમાચિહ્ન પગલું સાબિત થશે। આ જાહેરાત ગુજરાત અને ખાસ કરી અરવલ્લી પ્રદેશ માટે એક મોટી ઉપલબ્ધિ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લેવાયેલ આ નિર્ણયથી અરવલ્લી પર્વતમાળામાં વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે, જે પર્યાવરણ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આ નિર્ણય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાના નિર્ણય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અમે આભારી છીએ। આ નિર્ણય પ્રકૃતિનું સંવર્ધન કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ સુનિશ્ચિત કરશે। શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે। આ પ્રોજેક્ટ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપશે, જમીનના ધોવાણને અટકાવશે અને પ્રદેશના પર્યાવરણીય સ્વાસ્થ્યમાં સુધારો કરશે। આ ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાને વૃક્ષો અને વનસ્પતિથી સઘન બનાવવામાં આવશે, જે રણના વિસ્તરણને રોકવામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરશે। આ પહેલ ગુજરાતના પર્યાવરણીય લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે અને દેશના પર્યાવરણીય સંરક્ષણ પ્રયાસોમાં એક મોટું યોગદાન આપશે। આજે પર્યાવરણ દિન નિમિત્તે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પ્રકૃતિના સંવર્ધન માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને અડે છે, પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન વોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે। ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે। વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે, વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે। પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ। આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને, જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું। આપણે સૌ આ કામની અંદર સહયોગ કરીએ અને પુનઃ આવો મોટો ઐતિહાસિક નિર્ણય પ્રકૃતિના સંવર્ધન માટેનો કરવા માટે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ માનું છું।